સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં બાર કાઉન્સિલ દ્વારા તુર્કીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। અમદાવાદમાં બાર કાઉન્સિલ દ્વારા તુર્કીનો બહિષ્કાર કરાયો છે। ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। બાર કાઉન્સિલના પ્રમુખ જે પટેલનું નિવેદન સામે આવ્યું છે। પાકિસ્તાનને સામે પગલે જઈ તુર્કી અને અઝરબૈજાને સપોર્ટ જાહેર કરેલો અને યુદ્ધ સામગ્રી પણ પહોંચાડેલી। હું સમગ્ર ગુજરાતના વકીલોને વિનંતી કરું છું કે આ બંને દેશોનો પ્રવાસ ગુજરાતના વકીલોએ ન કરવો જોઈએ। હું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને તમામ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેનને પત્ર લખી સમગ્ર દેશની અંદર વકીલો તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ ન કરે એના માટેની એક મોટી મુહિમ ચલાવવા હું સમગ્ર દેશના વકીલોને પણ વિનંતી કરવાનો છું। આગળ જઈ હું ગુજરાતના તમામ સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે કામ કરતા સંગઠનોને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે મેં સમગ્ર ગુજરાતના વકીલોને વિનંતી કરી છે તે જ રીતે આપ પણ આપના સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક મોટો મુહિમ ચાલે, કેમ કે આ બંને દેશોની અંદર સૌથી વધારે પ્રવાસ કરનાર ગુજરાતીઓ છે। ગુજરાતીઓએ તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ ન કરવો જોઈએ અને નહીં કરી દેશ પ્રત્યે પોતાની લાગણી, પોતાનો પ્રેમ વ્યક્ત કરવો જોઈએ। જય હિન્દ।